ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। નરોડા પોલીસ હદ વિસ્તારમાં ફરી બુટલેકરોના કારનામા જે છે સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ સામે જ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, એ પણ પોલીસ સ્ટેશન નહીં, માત્ર ને માત્ર 100 મીટરના અંતરે જ વેચાઈ રહ્યો છે। આવી રીતે વિદેશી દારૂ બી ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં કથિત દારૂ સ્ટેન્ડો ધડાધડ ચાલતા દેખાયા છે। આ વિડીયો છે ટીવી સ્ક્રીન પર। બી ઇન્ડિયાના સ્ટિંગ બાદ પણ નરોડા પોલીસ કાર્યવાહીમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। પીઆઈ પ્રદીપાલસિંહ ગોહિલને જાણ કરાઈ હોવા છતાં કોઈ પગલા નથી લેવામાં આવ્યા। સિટી ક્રાઇમ બ્રાન્ચે 2 બુટલેકર સામે ગુનો નોંધ્યો છે, ત્યારે સ્થાનિક પોલીસ કેમ કરી રહી છે આંખ આડા કાન? આવા અનેક સવાલ જે છે હાલ તો ચાલી રહ્યા છે। નરોડા પોલીસ હદ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં બુટલેકરોના કારનામા સામે આવ્યા છે। હોસ્પિટલ સામે જ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। આવી રીતે પોલીસ સ્ટેશનને માત્ર 100 મીટરના અંતરે વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે। બી ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં કથિત દારૂ સ્ટેન્ડનો પર્દાફાશ થયો છે। આ દ્રશ્યો છે નરોડા પોલીસ હદ વિસ્તારમાં જ્યાં બુટલેકરો સક્રિય છે। બુટલેકરોના કારનામા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા અમદાવાદમાં। જી હા, આ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। નરોડા પોલીસ હદ વિસ્તારમાં જ બુટલેકરોના કારનામા સામે આવ્યા છે। હોસ્પિટલ સામે જ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। પોલીસ સ્ટેશનને માત્ર 100 મીટરના અંતરે જ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે। બી ઇન્ડિયા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। સ્ટિંગ ઓપરેશનમાં કથિત દારૂ સ્ટેન્ડો ધડાધડ ચાલતા હોય દ્રશ્યો કહેતા હશે કેમેરામાં। બી ઇન્ડિયાના સ્ટિંગ બાદ પણ નરોડા પોલીસ કાર્યવાહીમાં નિષ્ફળ સાબિત હોય તેવું લાગી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। બેફિકર થઈને ખુલ્લેઆમ બુટલેકરો દારૂ વેચી રહ્યા છે। વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હરીશ જોડાઈ ચૂક્યા છે લાઈન પર। હરીશજી, અમદાવાદ શહેરમાં આવી રીતે નરોડા પોલીસને હદ વિસ્તારમાં જ બુટલેકરો સક્રિય થયા છે। બુટલેકરોના કારનામા બેફિક્ર થઈને દારૂનું વેચાણ કરી રહ્યા છે, શું કહેશો? હાજી, આપણે આમાં બતાવીશું કે જ્યાં જ્યાં દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે આપણે પીઆઈસી ને નરોડામાં આપણે જાણ કરી હતી અને એ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી। અને અમદાવાદ આપણા જે ક્રાઇમ બ્રાન્ચ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, તેઓને ધ્યાનમાં આવતા ગઈકાલે 2 કેસ કરેલા છે, ગુના દાખલ કરેલા છે। તે જ રીતે નરોડા વિસ્તાર સિવાય આપણે સરખેજ વિસ્તારમાં છે તો પોલીસ ચોકીના 100 મીટરમાં દારૂ વેચાય છે અને ત્યાં સરખેજમાં પણ આપણે પીઆઈ ને જાણ કરી હતી, ત્યાંના વહીવટદારોને જાણ કરી હતી, ત્યાંના પીએસઆઈ ને જાણ કરી હતી। જે છતાં પણ ત્યાં યથાવત ચાલી રહ્યો છે, દારૂ અત્યારે વેચાઈ રહ્યો છે। અને નારોલ વિસ્તારમાં પણ સેમ પોઝિશન છે કે જાહેરમાં જે દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂના જે લોકો છે પીવે જાય છે, એ લોકો જાહેરમાં દારૂ પીવે છે અને કોઈ બીક નથી। પોલીસ સ્ટેશનના પાછલા જ ભાગમાં ત્યાં દારૂ વેચાય છે। હરીશજી, આપ દ્વારા નરોડા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે કેવા પ્રકારના જવાબો આપને મળ્યા હતા? નરોડા પીઆઈસી ને જયારે જાણ કરી હતી ત્યારે એમને એવું કીધું હતું કે આવું કોઈ અમારા ધ્યાનમાં નથી, પણ તમે ધ્યાન દોરશો તો 100% અમે કાર્યવાહી કરીશું। અમે 112 માં જાણ કરી પણ અને પીઆઈસી ને જાણ કરી પણ તો પણ યથાવત ચાલી રહ્યું હતું। અને રિસન્ટલી 2 દિવસ પહેલા જ આપણા સ્ટિંગ ઓપરેશનમાં ત્યાંના દ્રશ્યો આવ્યા સામે। હરીશજી, આવી રીતે કયા બીજા વિસ્તારમાં આવી રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે? અમદાવાદના મોટે ભાગે બધા જ વિસ્તારોમાં વેચાઈ રહ્યો છે, પણ સૌથી વધારે દારૂ વેચાતો હોય તો સરખેજ છે, બાપુનગર છે, કાલુપુર છે, નરોડા છે, નિકોલ છે, ઓઢવ છે, આ બધા વિસ્તારોમાં વધુ પડતો માત્રામાં દારૂ વેચાઈ રહ્યો છે અને ઉતરતો હોય છે। સરખેજમાં પણ વેચાઈ રહ્યો છે, ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ આપે જાણ કરી હશે તો ત્યાં
થી કેવા જવાબો આપને મળ્યા? સરખેજ પીએસઓ પાસે અમે ગયા હતા જાણ કરવા માટે. તો પીએસઓ ને અમે જણાવ્યું કે અમને પીઆઈ નો યા પીએસઆઈ નો કોઈનો નંબર આપો જેથી અમે આગળની કાર્યવાહી કરીએ, એમનું ધ્યાન દોરીએ. તો પીએસઓ અમને કીધું કોઈનો નંબર નહીં મળે, થાય એ તમે કરી લો. જી બિલકુલથી. અને નારોલની પણ વાત કરવામાં આવી છે. નારોલમાં પણ આવી રીતે દારૂની હાટડીઓ ધમધમી રહી છે. ત્યાં કેવા પ્રકારના જવાબ મળ્યા હતા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી? કોઈ પણ જગ્યાએ નારોલ હોય કે સરખેજ હોય કે નરોડા હોય, કોઈ પણ જગ્યાએ પોલીસ તરફથી અમને સહયોગ મળ્યો જ નથી. જી હરેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. જી. તો બી ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે. અમદાવાદમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા થતા જોવા મળી રહ્યા છે. નારોલ પોલીસ સ્ટેશનના 100 મીટરના અંતરે વિદેશી તથા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સાથે સાથે આપને જણાવી દઈએ કે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઉજાલા ચોકી સામે પણ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આપ વિડીયો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર. સાથે સાથે અમદાવાદના નરોડા પોલીસ હદ વિસ્તારમાં પણ બુટલેકરો બેફામ બન્યા છે. બી ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં આ દારૂની હાટડીઓ કેદ થઈ છે.